ખેડૂતો પણ અત્યારે ઉપસ્થિત છે અને આ સંપૂર્ણ રસ્તો લગભગ 1.5 થી 2 કિલોમીટરનો છે ને 2 કિલોમીટર સુધી આ સિમેન્ટ રોડ છે. હવે સમસ્યા એ છે કે આ સિમેન્ટ રોડ ઉપર પસાર થાય તો આ પાણીને કારણે સેવર જામી ગયો છે, એટલે કોઈ ટુ વ્હીલ લઈને નીકળે તો એ સ્લીપ થઈને પડે છે. ભૂતકાળની અંદર અનેક લોકોના હાથ પગ આ રસ્તાની અંદર ભાંગ્યા છે આ સેવરને કારણે, અને એક વ્યક્તિનું મૃત્યુ પણ આ સેવરને કારણે મોટરસાયકલ સ્લીપ થવાથી એક વ્યક્તિનું મૃત્યુ પણ આ રસ્તાની અંદર થયેલું છે. એટલે આ ખૂબ દુઃખદ બાબત છે. અને અત્યારે પણ ચોમાસું તો પૂર્ણ થઈ ગયું, આજે ચોમાસું પૂર્ણ થઈ ગયું, એને પણ 2-3 મહિના જેવો સમય વીતી ગયો, છતાં પણ આજની તારીખે આ રસ્તા ઉપરથી પસાર થવું ખૂબ અઘરું છે. આની અંદર પસાર થવું એટલે જીવના જોખમ સાથે ખેલવું એવી બાબત છે. એનું કારણ છે કે આ રસ્તો સિમેન્ટ રોડ બનાવી નાખ્યો છે, પણ જે પાણીનો નિકાલ હોય, સાઈડની ગટર હોય, એ ગટરની વ્યવસ્થા થઈ નથી. એટલે જો ગટરની વ્યવસ્થા હોય તો આ પાણી છે ગટરમાં થઈ અને નીકળી જાય. એટલે ખાસ આ રસ્તાની બંને બાજુ જે એન્જિનિયરના સૂચન મુજબ જે ગટર થવી જોઈએ એ ગટર આની અંદર નથી, એટલે ગટરના અભાવને કારણે અત્યારે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. બીજા નંબરની અંદર આ રસ્તા બાબતે અનેક ખેડૂતોએ અને અનેક ખેડૂત આગેવાનોએ તંત્રને રજૂઆત પણ કરેલી છે. એ પણ ઓન પેપર છે. એની અંદર એન્જિનિયર હોય, મામલતદાર હોય, ટીડીઓ હોય, ડીડીઓ હોય અને કલેક્ટર સુધી આ તમામ વ્યક્તિને આની રજૂઆત થઈ છે, છતાં પણ હજી કોઈ આનું ઠોસ પરિણામ આવેલું નથી. એટલે ખાસ કરીને આજે આ એક વિડીયોના મારફતે મીડિયાના માધ્યમથી હું સરકારને અપીલ કરું છું કે આ જે ચાંદીગઢ અને મોવાણાને જોડતો જે રોડ છે આની અંદર યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, ગટર કરવામાં આવે અને આગળના દિવસની અંદર કોઈનું મૃત્યુ ન થાય, કોઈના હાથ પગ ન ભાંગે અને આ રસ્તો છે જનતાને વપરાશ માટે કામ લાગે એવી વ્યવસ્થા કરવામાં આવે. જો એવું નહીં કરવામાં આવે તો આના માટે આગળ પણ અમે ઉગ્ર રીતે ગાંધી ચિંધ્યા માર્ગે લડીશું, કેમ કે આ મુદ્દો છે ખૂબ અત્યંત સંવેદનશીલ અને ગંભીર છે. એટલે અને ગામ લોકોની જે માંગ છે, ચાંદીગઢ અને મોવાણા બંને ગામ લોકોની જે માંગ છે કે આ રસ્તાનું અમારે નિરાકરણ થવું જોઈએ, એટલે આજે અમે આ ગામની મુલાકાત લીધી છે. તો આ તાત્કાલિક ધોરણે સરકાર છે આનો રસ્તો કાઢે એવી હું અપેક્ષા રાખું છું. ગામ લોકો છે આપણું બધાનું શું કહેવાનું છે એમાં શું છે ભાઈ, આ રસ્તો છે ને ભાઈ અહીંથી 1/2 કિલોમીટર વાળી થાય, ઈ વાડી વાળા ચોમાહામાં આંગલા થઈ ને પાછા બીજાના ખેતરમાં થઈને હવે 7 થી 8 કિલોમીટર વાહન ફેરવે, મજૂરને લઈને 7 થી 8 કિલોમીટર સુધી ફેરવે છે બધા વાહન. ત્યાં સુધી વાડીએ અહીંથી પોતે તો આગળ એક ખેતરમાં છે, અહીંથી હલાય જ નહીં, એટલે એ ઠેર હાંડલા ફરીને આવે એ રસ્તે થઈ અને કોકના ખેતરમાં એ હાલવા જઈએ છે બધા, એટલે એ હાલીને એને ખેતર મજૂરો પોતાડવામાં 1 કલાક લાગે. એટલે એ કેવડું બધું વટાને ખેડૂતને એ બધી કેટલી બધી પરેશાની. ખાલી અવર જવરની કાકાનો જે પ્રશ્ન છે મુજબ અવર જવરમાં તો પ્રશ્ન છે, પણ જે આપણે વાડીએ જવું તો 7-8 કિલોમીટર રસ્તો પણ ફેરવવો પડે, એટલે અનેક પ્રકારની સમસ્યા છે. આ રસ્તો છે એ તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ આવે ખૂબ જરૂરી છે. અંતે આ ભારત દેશના નાગરિકો છે, આ નાગરિકોનો જે હક છે, એનો અધિકાર છે કે એને રસ્તો મળ્યો છે તો રસ્તામાં પાણીના નિકાલની વ્યવસ્થા પણ થવી જોઈએ. માત્ર આની અંદર એક જ માંગ છે, રસ્તો તો ઓલરેડી છે, રસ્તો બનાવવાની જરૂર નથી, પણ રસ્તાની બંને બાજુ ગટરની વ્યવસ્થા